આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી દમદાર 7માં હું છું આપની સાથે વિની। સૌપ્રથમ જોઈશું વેધર રિપોર્ટ। તો હવે હવામાનની શું પરિસ્થિતિ છે અને રાજ્યમાં ચોમાસું ક્યારે પ્રવેશશે ત્યારે હવે આપણે એ પરિસ્થિતિ પર જોઈશું કે કયા સિસ્ટમ સક્રિય થઈ રહ્યા છે અરબી સમુદ્રમાં, બંગાળની ખાડીમાં અને કઈ સિસ્ટમ જે છે તે ચોમાસું નબળું પાડી શકે છે ભારતમાં પ્રવેશ કરતા એ મેપના માધ્યમથી અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આ સેટેલાઇટ ઇમેજ છે હવામાન વિભાગની જે અહીંયા દર્શાવે છે કે બે સિસ્ટમ સક્રિય થઈ છે, એક તો અરબી સમુદ્રની આસપાસ અને એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે। તો આ અરબી સમુદ્રવાળી જે સિસ્ટમ છે એ કહેવામાં આવી રહ્યું છે કે 21 તારીખ અને સાથે જ 26ની આસપાસ આ સિસ્ટમ જે છે તે વોલમાર્ક ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનમાં અથવા તો ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, એટલે કે 26ની આસપાસ। અને કેરળમાં જે ચોમાસું પ્રવેશ કરશે તેની તારીખ પણ 26 તારીખ છે। જો કે આ ડિપ્રેશનમાં સિસ્ટમ પરિવર્તિત થશે તો તેની અસર જે 26 તારીખમાં કેરળમાં ચોમાસું પહોંચવાનું હતું તેની તારીખ જે છે તે બદલાઈ શકે છે અને જે ચોમાસું સામાન્ય રીતે ભારતમાં 1 જૂનની આસપાસ પ્રવેશ કરતો હોય છે તે તારીખ પણ ચોમાસું પ્રવેશ કરી શકે છે। અને એનો મતલબ એ થાય છે કે જો આવનારા 5-6 દિવસોમાં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે આ વોલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થાય અથવા તો ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો તેની અસર કેરળમાં જે ચોમાસું પ્રવેશ કરશે 26 તારીખે તેની ઉપર થશે। આવું કેમ થાય છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું। અને બીજી એક સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં અહીંયા બની રહી છે જે આ સાઈડના ભારતના જે કોસ્ટલ એરિયા છે તેના પર અસર કરશે। જો કે વાત કરીશું અરબી સમુદ્રની એ સિસ્ટમ જે બની રહી છે તેની આપણે વાત કરીશું કે એ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને શું સિસ્ટમ ચોમાસા પર ઇફેક્ટ કરશે કે કેમ એની ઉપર નજર કરીશું। સૌપ્રથમ વાત કરીશું હવામાનના અલગ અલગ મોડેલ્સ હોય છે જે દર્શાવે છે કે ચોમાસું ક્યારે પ્રવેશ કરશે। આ એક મોડેલ છે અને આ મોડેલ એ કહી રહ્યું છે કે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમના કારણે ચોમાસું જે છે હાલ પૂરતું શ્રીલંકા સુધી પહોંચી ગયું છે। અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું અહીંયા પ્રવેશ કરી ચૂક્યું છે અને જેની અસર અહીંયા કોસ્ટલ એરિયામાં આ પટ્ટામાં જોવા મળી રહી છે। જો કે 26 તારીખમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે, પરંતુ જો આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો આના કારણે જે આજે પવનો અહીંયા આવી રહ્યા છે, જે પવનો આ સાઈડથી આગળ વધી રહ્યા છે જેના કારણે ભારતમાં ચોમાસું આગળ વધશે, પહેલા કેરળ, પછી મહારાષ્ટ્ર અને પછી ગુજરાતમાં પ્રવેશશે, એટલે કે 1 જૂન અથવા તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે। પરંતુ આ સિસ્ટમ જો બની જશે ડિપ્રેશનમાં આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પરિવર્તિત થઈ જશે જેના કારણે આ સિસ્ટમ જે છે પોતાની સાથે આગળ જો વધશે તો પવનો પણ આગળ લઈ જશે, એટલે કે પવનોની જે દિશા અત્યારે આમ આવી રહી છે એ ફંટાઈને સિસ્ટમની સાથે આગળ વધીને ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે। એ તો સ્પષ્ટ થઈ ગયું છે અને એ શક્યતા સ્પષ્ટ છે કે આ સિસ્ટમની અસર ગુજરાત પર લગભગ નહીવત છે હાલની પરિસ્થિતિ પ્રમાણે। અને આ સાથે જ ચોમાસું જે છે તેની જે ગુજરાત તરફ પહોંચવાની જે તારીખો છે તે પણ બદલાઈ શકે છે। જો કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત ના થાય અથવા તો વેલમાર્ક લો પ્રેશર ન બને તો સામાન્ય જે તારીખ હાલ હવામાન વિભાગે દર્શાવી છે 26મી તારીખે કેરળ સુધી ચોમાસું પહોંચી જશે। જો આ સિસ્ટમ જે છે ડિપ્રેશનમાં પરિવર્તિત ના થાય તો અને લગભગ ભારતમાં ચોમાસું દર વર્ષે 1 જૂનની આસપાસ પ્રવેશ કરતું હોય છે। ચોમાસું અત્યારે જે છે તે કેરળની આસપાસ પહોંચી ચૂક્યું છે અને હવે આપણે એ જોઈશું કે સામાન્ય તારીખ ચોમાસાની જે છે ગુજરાતમાં પ્રવેશ કરવાની શું છે। તો લગભગ આપ જોઈ શકો છો કે કાલની જે પરિસ્થિતિ હતી એ જ પ્રમાણની આ પરિસ્થિતિ અહીંયા છે, એટલે કે 26 મે સુધી કેરળની આસપાસ ચોમાસું પ્રવેશ કરશે। જો ડિપ્રેશન
માં એ સિસ્ટમ અરબી સમુદ્રમાં જે અહીંયા બની રહી છે એ ન પરિવર્તિત થાય અને આગળ ધીમે ધીમે વધીને જે સિસ્ટમ છે ગુજરાતમાં પ્રવેશ કરશે, એટલે કે 20 થી 25 જૂનની આસપાસ ચોમાસું જે છે તે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી અહીંયા શક્યતા છે. એટલે કે 18 થી 20 મે સુધીમાં શ્રીલંકા સુધી પહોંચી ગયું છે. 1 જૂન સુધી લક્ષદ્વીપ સુધી પણ એ ક્રોસ કરીને આગળ આવી જશે, એટલે કે 26 મેની આસપાસ કેરળની આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. હાલની આ તમામ જે સિસ્ટમ છે, આ મોડલ જે છે તે દર્શાવી રહ્યું છે. અને જો ગરમીની વાત કરીએ તો રાજ્યમાં હાલ પૂરતું જે વાતાવરણ છે, જે ભેજવાળું વાતાવરણ અત્યારે નથી જોવા મળી રહ્યું, સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આ સૂકું વાતાવરણ જે છે તે યથાવત રહેશે. ગરમીનું પ્રમાણ જે હાલ પડતું જોવા મળી રહ્યું છે તે પ્રમાણની પરિસ્થિતિ જોવા મળશે. હવે આગળ